તું આવી ગયો. તું બેસ અહીંયા. મમ્મી પપ્પાનો કોલ આવ્યો તો અર્જન્ટલી અહીંયા આવે છે. તો ઘરમાં કંઈ સામાન પણ નથી તો હું નીચે જઈને સામાન લેતી આવું ને. તું બેસો, હું આવું છું. શું થયું? આ શું છે? પણ તને કેવી રીતે ખબર પડી? મેં તો તને કંઈ કીધું જ નહીં કે આવવાના છે. તારી મમ્મીને સવારે કોલ કર્યો તો એમાં જ તો ખબર પડી કે આવવાના છે. ભલે તો આવતા. થેન્ક યુ. હવે તું આરામ કર, થાકી ગયો હોય, શું બધું કામ કરી લઉં છું. ના ના ના, આપણે બંને જોડે મળીને કામ કરીશું. હમણાં તો હેર કટ કરાવ્યા હતા, આટલી જલ્દી તારા હેર ગ્રો કેવી રીતે થઈ ગયા? છે ને કમાલ. અને જો મારે એક પણ વાળ પણ નહીં ઉતરતો, હે ને? આખા ઘરમાં પહેલા મારા વાળ દેખાતા હતા, અત્યારે દેખાય છે. હું એનો કમાલ કહું તને, તું પણ યુઝ કર, તારા એ ટકલું થઈ ગયું છે આખું. હાયરા શેમ્પુ, વાળોનું બ્રહ્માસ્ત્ર. તમને ખબર છે આનો રાજ શું છે? મેં હમણાં જ હેર કટ કરાયા હતા અને મારા એટલા હેરફોલ થતા હતા. અને આને શું કર્યું ખબર? એક જ મહિનામાં તમે હાથ પણ ફેરવશો ને તો પણ ક્યાંય અટકશે નહીં, એનું વાળ ખરતા નહીં દેખાય. તમને ખબર છે સ્કેલ્પમાંથી આપણા તૂટતા વાળને રિડ્યુસ કરે અને નવા વાળની ગ્રોથ કરે. વાવ યાર, જે શાઇનિંગ આપે છે ને યુઝ કર્યા પછી. ફટાફટ કમેન્ટ કરો, લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તારી ફેવરેટ આઈસ્ક્રીમ ખાવાનું તો રહી જ ગયા. કઈ વાંધો નહીં બાબા. અને એમ પણ આપણે ત્યાં મોડા પહોંચ્યા હતા અને દુકાન બંધ થઈ. તારું શું વાંક એમાં? કઈ વાંધો નહીં. તારા પેરેન્ટ્સ હતા અને મને તને આમ સેટ નથી જોઈ. કઈ વાંધો નહીં. આઈ એમ ઓકે રાઈટ નાઉ, હે ને? મને સારું ફીલ થાય છે. ટેન્શન ના લઈશ. કાલ સવારે આપણે પહેલા આઈસ્ક્રીમ ખાવા જઈશું. ઠીક છે બાબા, કાલ સવારે જઈશું. ખુશ? ખુશ. જેને મારી કેટલી ઇન્સલ્ટ કરી, આખા માર્કેટમાં બધા વચ્ચે મારા ઉપર બૂમો પાડી. બધા છોકરાઓ એક જેવા જ હોય છે. નો બ્રો, બધા છોકરાઓ એક જેવા નહીં હોતા. તું મારા વાળો જ જોઈ લે. આટલા બધા વર્ષ થઈ ગયા તો પણ એનો અવાજ એટલો ઊંચો નહીં થયો મારા સામે. અને કદી 4 જણ માણસ વચ્ચે તો છોડ, 2 માણસ અમે હોય ને તો પણ એ ડિસરિસ્પેક્ટ કદી નહીં કરતો. તો હું તારી સાથે અગ્રી નહીં થઈ શકતી કે બધા છોકરાઓ એક જેવા હોય. સમજી? આવા પણ હોય છે.